નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મનીષ સિસોદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી। ત્યારબાદ ઈડીએ પણ સિસોદિયા પર ઘણા આરોપો હેઠળ કાર્યવાહી કરી હતી। 2023ની 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું હતું। સિસોદિયાએ એમ કહીને જામીનની માંગણી કરતા કહ્યું હતું કે તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે અને તેમની સામેની સુનાવણી હજુ શરૂ થઈ નથી। ઈડીએ અને સીબીઆઈએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો। હવે દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે। આ મામલે જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથની બેન્ચે ચુકાદો સંભળાવ્યો હતો। આ પહેલા બેન્ચે 6 ઓગસ્ટે આ મામલે જ ચુકાદો અનામત રાખ્યો હતો। આ પહેલા ટ્રાયલ કોર્ટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાની જામીન અરજી કેટલી વાર ફગાવી દેવાઈ હતી। જોકે હવે આખરે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી છે। જોકે ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મનીષ સિસોદિયાને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે। કોઈ પણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં ન રાખી શકાય। સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મનીષ સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું। તેમણે બંને કોર્ટમાં અરજી કરી હતી અને પછી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। પહેલા આદેશ પ્રમાણે 6 થી 8 મહિનાની મુદત વીતી ગઈ છે। મોડું થયું તેના આધારે જામીનની વાત અને ગત વર્ષે ઓક્ટોબરના આદેશમાં જ કહી દીધી હતી। સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે મનીષ સિસોદિયાને દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાં જતા અટકાવાય, પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અમે આની મંજૂરી આપી શકીએ નહીં। સુપ્રીમ કોર્ટે જામીન આપતા કહ્યું છે કે મનીષ સિસોદિયા સમાજના સન્માનિત વ્યક્તિ છે અને તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી। આ કેસમાં મોટા ભાગના પુરાવા એકત્ર કરી લેવાયા છે અને છેડછાડની કોઈ શક્યતા નથી। સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને 10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે। આ સિવાય 2 શરતો પણ રાખવામાં આવી છે, જેમાં પ્રથમ શરત એ છે કે તેઓને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે અને બીજી શરત એ છે કે તેમણે દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે।